સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક હાજર રહી હતી। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના વિવિધ ગામોની મહિલાઓએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ અને સમાજમાં તેમની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ પોતાના સંબોધનમાં સમાજમાં વ્યસન મુક્તિનું મહત્વ સમજાવ્યું હતું। સાથે જ બાળકોને પશ્ચિમી સંસ્કૃતિના અતિ પ્રભાવથી દૂર રાખી તેમને ધાર્મિક અને સકારાત્મક મૂલ્યો તરફ દોરવા માટે માતા અને પિતાને પ્રેરણા આપી હતી। તેમણે મહિલાઓને પરિવાર અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની અપીલ કરી હતી। આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી। તે ઉપરાંત માતા જશોદા એવોર્ડ તેમજ વહાલી દીકરી જેવી સરકારી યોજનાઓના લાભાર્થીઓને પણ મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવો, સમાનતાનો સંદેશ ફેલાવવો અને મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં વધુ સશક્ત બનાવવાનો રહ્યો હતો અને ઉલ્લાસભેર યોજાયેલા મહિલા સંમેલન અંતે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। તમે તમારા બાળકોને રામાયણની વાતો કહો, મહાભારતની વાતો કહો, આપણા પુરાણોની વાતો કહો, આપણી જે ઋષિ સંસ્કૃતિ છે ઋષિ સંસ્કૃતિની વાતો કહો, તો સંસ્કૃતિનું આપણે સંવર્ધન કરીશું તો આજના સમયની એક ખૂબ મોટી માંગ છે। તમારા બાળકો અને આપણી ભાવિ પેઢી જે પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહી છે અને એમાંથી એમને બચાવવી હશે તો આ તમારી જે વાતો છે એ જ્યારે ખૂબ નાના હોય છે ત્યારે એને જે સંસ્કારની વાતો છે એને આ બધી જે દૂષિત બાબતો છે એનાથી એને બચાવી શકશે। ત્રીજી એક અગત્યની વાત મારે આપણે કહેવી છે કે આપ આપના કુટુંબને વ્યસનથી બચાવી શકો છો। નાના બાળકો ગુટખા ખાય છે, મોટી ઉંમરના લોકો હવે દારૂનું વ્યસન ખૂબ વધારે પ્રમાણમાં વધી ગયું છે। તો તમે જો એક સ્ત્રી હટ લઈને બેસશો તો તમારા કુટુંબને ચોક્કસ એક વ્યસનથી તમે બચાવી શકો છો। અને આજના સમયની આ ખૂબ મોટી માંગ છે। આપણા કુટુંબને, આપણા સગા સંબંધીને વ્યસનથી બચાવવા એ મોટામાં મોટી દેશ સેવા છે। બરાબર છે? તો આપણે આ સૌ નમસ્કાર। મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે આજે જે વાવ થરાદ ખાતે મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યું એ સંમેલનના કાર્યક્રમમાં આજે વાવ થરાદ જિલ્લાની ઘણી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં માનનીય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। કાર્યક્રમમાં આપણે સરકારશ્રીની જેટલી યોજનાઓ છે, અલગ અલગ વિવિધ કચેરીઓમાંથી લાભાર્થીઓને ચેક, હુકમ અને કિટ્સ દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે। આજના કાર્યક્રમમાં સરકારશ્રીની યોજનાઓની માહિતી બહેનોને આપવામાં આવી છે અને એક વિનંતી પણ કરવામાં આવી છે કે જે યોજનાઓ છે એ દરેક ગામ દીઠ, દરેક ઘર દીઠ બહેનો સુધી પહોંચે અને બહેનો લાભ લેતા થાય તે હેતુ જે સરકારનો છે એ પાર પડે એવી આજે બહેનોને વિનંતી પણ કરવામાં આવેલી છે। અને આજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના પદાધિકારીઓ અને વિવિધ કચેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે। મેઘા ગોસ્વામી, મહિલા બાળ અધિકારી, વાવ થરાદ। જેસલમેરથી અમદાવાદ તરફ જઈ રહેલી એક મુસાફર બસમાં મોડી રાત્રે અચાનક આગ લાગી જતા બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। આગ ભભૂકતા મુસાફરો પોતાના જીવ બચાવવા માટે ચાલુ બસમાંથી જ કૂદી પડ્યા હતા। આ ભયાનક ઘટનામાં અંદાજે 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ બસમાં અચાનક આગ લાગતા પળવારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો। મુસાફરોની સ્થિતિ ગંભીર લાગતા તેઓ જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડ્યા હતા।
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ કામગીરી દરમિયાન બસમાં ફસાયેલા મુસાફરોને બહાર નીકાળી 108 એમ્બ્યુલન્સ તેમજ સરકારી વાહનો દ્વારા સારવાર માટે ધાનેરા ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે બસમાં મુસાફરોના મોબાઈલ ફોન, બેગ અને અન્ય કિંમતી સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ આગ લાગતા જ બસમાં અફરાતફરી મચી ગઈ હતી. દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યો હતો. આ ઘટનામાં ધાનેરા રેફરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી પણ સામે આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે હોસ્પિટલનો દરવાજો બંધ હતો અને સ્ટાફ સૂતો હતો. 108ના કર્મચારીઓએ વારંવાર દરવાજો ખખડાવ્યો અને સ્ટાફે દરવાજો ખોલ્યો હતો. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ ઉપલબ્ધ રહેતા નથી. સ્થિતિ એટલી ગંભીર બની કે એક પતિ પોતાની દાઝેલી પત્નીને ગભા પર ઉંચકી અન્ય હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બન્યો હતો. આ સમગ્ર ઘટનાએ આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. હાલ તો આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ તંત્રમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ ફેરફારોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર પોલીસ રેન્જ રચાઈ છે. આ રેન્જના પ્રથમ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડને ચાર્જ સંભાળ્યો છે. જિલ્લાના વિભાજન બાદ પ્રથમ વખત બનાસકાંઠાને અલગ પોલીસ રેન્જ મળતા પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. નવી રચાયેલી બનાસકાંઠા પોલીસ રેન્જમાં પાટણ, વાવથરાદ અને બનાસકાંઠા 3 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય જિલ્લાઓમાં ખાસ કરીને સરહદી વિસ્તારમાં આવેલા હોવાથી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની દૃષ્ટિકોણે આ રેન્જ મહત્વપૂર્ણ ગણાય છે. નવનિયુક્ત રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અગાઉ ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઇમ વિભાગમાં આઈજીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની પ્રશાસનિક ક્ષમતા અને અનુભવોને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચાર્જ સંભાળ્યા બાદ આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે સૌથી મોટી પ્રાથમિકતા રહેશે. ગુનાખોરી પર નિયંત્રણ, ટેકનોલોજી આધારિત પોલીસિંગ અને ઝડપી તપાસ દ્વારા પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ત્રણેય જિલ્લાઓના પોલીસ અધિકારીઓ સાથે સંકલન વધારી સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવશે. તે ઉપરાંત જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધારવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા રેન્જ માટે પ્રથમવાર આઈજીની નિમણૂક થતાં પોલીસ તંત્રમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે પણ આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને સરહદી વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગવર્મેન્ટ નિર્ણય લેશે અને જે દરેક રેન્જ માટે જે પ્રકારની જોગવાઈ છે સ્ટાફ માટેની, પીઆઈથી માંડીને સ્ટાફ, એ તમામ પ્રકારની જે ડીજી લેવલથી એ બધી જોગવાઈ થશે. અને આપની બેઠક અહીંયા જ રહેશે કે પછી બીજી આપના માટે? હાલ તો ટેમ્પરરી તો અહીંયા જ છે, પછી નવી રેન્જ છે એટલે આખું નવું એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટેની બધી જ તૈયારીઓ અમે લોકો કરીશું. બેન, પ્રજાને કાયદાની વ્યવસ્થાને લઈને શું કહેવા માંગો છો? હા, પ્રજાને મેઇન વસ્તુ જે મેં કહ્યું કે કોઈ પણ એમને જ્યારે કાયદાને વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાના હોય, તમામ નાગરિકોને હું અપીલ કરું છું એમના ધ્યાન પર કોઈ વસ્તુ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. કોઈ ખોટી અફવામાં આવે નહીં, પોલીસને જાણ કરે અને કાયદો પણ હાથમાં ન લે. અને જે પણ એમની રજૂઆત હોય એ 3 એસપી છે, એની સાથે ડીવાયએસપી, અને મને પણ ગમે ત્યારે ગમે તે સમયે એમની કોઈ પણ રજૂઆત હોય તો મને કોલ કરી શકે છે. મધ્ય પૂર્વ વિસ્તારમાં ઊભી થયેલી બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું ઉપયોગ માટે એલપીજી ગેસ સિલિન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારુ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે જિલ્લામાં હાલ કુલ 37 ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મારફતે ગેસનો પુરવઠો આપવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા
ગેસ સિલિન્ડરની સપ્લાય નિયમિત રીતે કરવામાં આવી રહી છે અને જિલ્લામાં ગેસ પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ગેસ સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે અને પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી. પરિણામે જિલ્લાની તમામ ગેસ એજન્સીઓને ગ્રાહકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ ગેસ સિલિન્ડર બુકિંગ કરાવે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જ ગ્રાહક દ્વારા ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો સમયગાળો રાખવો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે ગેસનો અનાવશ્યક સંગ્રહ ન થાય અને તમામ ગ્રાહકોને સમાન રીતે ગેસ સિલિન્ડર ઉપલબ્ધ રહે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલ કરવામાં આવે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 તથા એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ગેસનો અનાવશ્યક સંગ્રહ ન કરે અને નિયમોનું પાલન કરીને ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે. સરકાર તથા સંબંધિત વિભાગો દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી દરેક ગ્રાહક સુધી ગેસ સિલિન્ડર સમયસર પહોંચે. મધ્ય પૂર્વ ક્ષેત્રમાં હાલમાં જે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે તેના અનુસંધાને ઘરેલું જરૂરિયાત માટે પૂરતો એલપીજી ગેસનો જથ્થો સુનિશ્ચિત રીતે વિતરણ થાય તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે. સમસ્ત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં 37 જેટલી ગેસની એજન્સીઓ આવેલી છે અને આ તમામ જે ગેસ એજન્સીઓ છે એ મુખ્યત્વે 3 ગેસની કંપનીઓ મારફત પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આજરોજ તમામ જિલ્લાની ગેસ એજન્સીઓ, 3 મુખ્ય ગેસ પુરવઠા એજન્સીઓ, જિલ્લાના તમામ પુરવઠા મામલતદાર શ્રીઓ સાથે મિટિંગ રાખવામાં આવી હતી અને જે એલપીજી ઘરેલું જરૂરિયાત માટે વિતરણ વ્યવસ્થા છે તેનું જે મોનિટરિંગ છે એ પણ કરવામાં આવેલું હતું. હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા 2 બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે. મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. આ ઉપરાંત જિલ્લામાં કોઈપણ ઇસમ દ્વારા એલપીજી સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ કે કાળાબજારી કે નિયત કરતાં વધુ ભાવ વસૂલ કરતા જણાશે તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર હેઠળ ફોજદારી પગલાં પણ લેવામાં આવશે. તમામ બનાસકાંઠા જિલ્લાના ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન ખૂબ જ ધીરજ રાખવા અને અનાવશ્યક તણાવ ઊભો ન કરવા માટે વિનંતી કરવામાં આવે છે. દેશ વિદેશમાં યુદ્ધના વધતા તણાવ વચ્ચે ગેસ સિલિન્ડરની અછત અંગે વિવિધ અફવાઓ ફેલાતી જોવા મળી રહી છે. આ અફવાઓના કારણે કેટલાક વિસ્તારોમાં ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાઈનો લાગતી જોવા મળી રહી છે. જો કે દિયોદર શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અમારી યે ન્યૂઝ ઇન્ડિયા ટીમ દ્વારા દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં આવેલી વિવિધ ગેસ એજન્સીઓની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે હાલ એજન્સીઓ પાસે ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગ્રાહકોને ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત નથી. દિયોદર શહેરમાં આવેલી રાજ ગેસ એજન્સી ખાતે પણ ટીમે મુલાકાત લીધી હતી. એજન્સીના સંચાલકે જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત પુરવઠો જાળવવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં ઓનલાઈન બુકિંગ દરમિયાન કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થતી હોવાની ફરિયાદો સામે આવતા એજન્સી દ્વારા ગ્રાહકોની સુવિધા માટે નવા મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકો 92 22 20 11 22 અને 94 93 60 22 22 નંબર પર સંપર્ક કરીને સરળતાથી ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ કરી શકશે. એજન્સીના સંચાલકના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ જરૂરિયાત મુજબ ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે. તેથી ગેસની અછત
અંગે ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા તેમજ શાંતિપૂર્વક નિયમિત રીતે બુકિંગ કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ અમારી રાજ ગેસ એજન્સીની અંદર સિલિન્ડરની અંદર આજ સવારે 247 બાટલાનો ઉઘડતો જથ્થો હતો. એ પછી HPCL કંપની તરફથી અમને 2 ટ્રક આપવામાં આવી છે, એટલે કે 720 બાટલા આપવામાં આવ્યા છે. એટલે કે અમારી જોડે સવારે 967 સિલિન્ડરનો ઉઘડતો જથ્થો હતો. એ પછી અમારી જોડે ગઈકાલ સુધીનું જેનું પણ અમારી જોડે બુકિંગ આવ્યું હતું આજ સવાર સુધીનું એ તમામ લોકોને અમે હોમ ડિલિવરીથી સિલિન્ડર પહોંચાડી દીધા છે. આજનું જે બુકિંગ છે એ લોકોને પણ સિલિન્ડર અમે આપ્યા છે. થોડો બુકિંગ બાબતમાં લોકોની ફરિયાદ હતી, કારણ કે દરેક લોકો એક જ નંબર ઉપરથી બુકિંગ કરતા હતા, એના લીધે થોડું બુકિંગ ઝડપી આવતું નહોતું. પણ આજ અમારી HPCL કંપની તરફથી ટોટલ 3 નંબર કરી દેવામાં આવ્યા છે. એટલે બુકિંગની સમસ્યા લગભગ હવે આજ બપોર પછીથી ઓછી થઈ જશે. લોકો જેવું બુકિંગ કરશે એવું તરત એમનું આવી જશે. ટોટલ 3 નંબરમાં અમારી જોડે 9824424056 એ નંબર હતો. પછી વોટ્સઅપ મિસકોલ નંબર 9496302222 હતો. મિસકોલથી પણ બુકિંગ થઈ શકતું હતું. અને એક નંબર બીજો પણ આજે એડ થયો છે જે 9222201122, જેથી કરીને હવે આવનારા સમયની અંદર લોકોને બુકિંગ માટે કોઈ તકલીફ ઊભી નહીં થાય. અને જે મિનિસ્ટ્રીની ગાઈડલાઇન પ્રમાણે દરેકને સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળે છે. સિલિન્ડરની અછત જેવી હાલ અમારી પાસે કોઈ ગંભીર સમસ્યા કે કોઈ કસ્ટમરની એવી ફરિયાદ નથી. જે મિનિસ્ટ્રીની ગાઈડલાઇન પ્રમાણે કંપનીમાં જે આપણે હાલ સિંગલ બોટલ કનેક્શન જે લોકો ધરાવે છે એને 25 દિવસે હાલ પૂર્તિ કરવામાં આવી છે. અને જે લોકોને ડબલ બોટલ છે એમને 45 દિવસ જેવી લિમિટ કરવાના, 30 કે 45માંથી. પણ હાલ થોડી આવી પરિસ્થિતિના લીધે થોડી એવી તકલીફ છે. પણ લોકોને કોઈ રાડ ફરિયાદ નથી. અમે એમને જેવું બુકિંગ આવ્યું એમને તાત્કાલિક હોમ ડિલિવરીથી કે જે પણ અમારો ડિલિવરી વાહન છે એનાથી અમે એમને આપી દીધેલ સિલિન્ડર. વાવ થરાદ જિલ્લાના વાવ અને થરાદના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવે છે. આ વિસ્તારની નર્મદા કેનાલોમાં 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણીનો પુરવઠો ચાલુ રાખવાની જાહેરાત રાજ્યમંત્રી સૌરભજી ઠાકોરે કરી છે. લાંબા સમયથી સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવતી રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાવ, સુઈગામ અને ધરણીધર જેવા તાલુકાના છેવાડાના ગામડાઓમાં ખેતી માટે પાણીની ભારે જરૂરિયાત ઊભી થઈ હતી. આ અંગે સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા સતત ટેલિફોનિક સંપર્ક અને લેખિત રજૂઆતો કરવામાં આવી રહી હતી. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અને રાજ્યમંત્રી સૌરભજી ઠાકોરે મુખ્યમંત્રી સમક્ષ સિંચાઈનું પાણી લંબાવવા માટેની દરખાસ્ત મૂકી હતી. મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિસ્તારના લોકોની પાણીની માંગણી બાબતે મુખ્યમંત્રીને પરિસ્થિતિ વાકેફ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં આ પ્રસ્તાવને સ્વીકારીને 30 એપ્રિલ સુધી કેનાલોમાં પાણી છોડવા માટે સહમતિ આપી દીધી છે. આ નિર્ણયથી વાવ થરાદ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉનાળાની શરૂઆતમાં જ ખેતીના પાકને બચાવવા માટે આ પાણી પુરવઠો ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. નાગજીભાઈ બધા એ પાણી તમે કીધું ચિંતા ના કરો, તમે સાચા વ્યક્તિને ચૂંટણી મેલ્યો છે, તમારું પાણી ચાલુ રહેશે. એટલે મને વિશ્વાસ હતો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે આપણા વિસ્તારને કોઈ દિવસ અન્યાય કર્યો નથી ને અન્યાય થવાનો નથી. મેં તરત જ ગગાભાઈને આ પાણી તમે ચિંતા ના કરો, પાણી 100% ચાલુ રહેશે. એના પછી જ CM સાહેબને જઈ અને રજૂઆત કરી અને આપણને આપણા વિસ્તાર માટે 30/4 સુધી પાણી ચાલુ રાખવાની અત્યારે વિધાનસભાની અંદર પણ જાહેરાત કરી. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેર નજીક આવેલી મુખ્ય કેનાલમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બંને પ્રેમી પંખીડા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર કેનાલમાં 2 મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તેમજ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે યુવક અને યુવતીના મૃતદેહ એકબીજા સાથે બાંધેલી હાલતમાં મળ્યા હતા, જેના કારણે ઘટનાને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય કારણસર બની છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. થરાદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ
અને તરવૈયાઓ દ્વારા લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ત્યારે હાલમાં પોલીસે બંનેના ઓળખાણ તેમજ ઘટનાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.